शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन थुम्मा अस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया'i वल मुरसलीन अल्लज़ी सुम्मिया फिस समा'i बि अहमद व फिल अर्दि बि अबिल क़ासिम मुहम्मद सल्लि अला मुहम्मद व आलि मुहम्मद थुम्मा अस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुम रिज्सा व तहरहुम तत्हीरा अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर रहमानिर रहीम लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। આ દરસમાં પધારેલી બહેનો ભાઈઓ અને આવતા દિવસોમાં જે લોકો આપણને સાંભળશે તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। સીરતે રસૂલ અને સીરતે નબી ઉપર મુસલસલ આપણી વાતો થઈ રહી છે અને રસૂલની સીરત ઉપર વખત પ્રમાણે મક્કાની અંદર જે બનાવો રસૂલ ઇસ્લામની જીવનની અંદર પસાર થઈ રહ્યા છે, આપણે છણાવટથી જેટલા તારીખના વાક્યાઓ આપણી સામે આવે છે આપણે રસૂલની સીરતની રોશનીમાં આ એ વાક્યાઓને પેશ કરવાની કોશિશ કરીએ છીએ। અલબત્તા માહી મુબારકે રમઝાનના મુબારક દિવસો તરતમાં પસાર થઈ રહ્યા છે અને જોતજોતામાં આપણે આજે 26મી માહી મુબારકે રમઝાન હિજરી સન 1447 અને મુતાબિક તારીખ જે છે એ 15 માર્ચ 2026ની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છે અને ઇન્શાઅલ્લાહ હવે તો આપણી સામે બહુ ઝાઝા દિવસો નથી જે દિવસોની અંદર આપણે બરકતના રૂપ ઉપર યા સવાબના રૂપ ઉપર રસૂલ ઇસ્લામની સીરત આપણે બયાન કરતા હતા અને એનાથી આપણે ફાયદો મેળવવાની કોશિશ કરતા હતા। પણ ઇન્શાઅલ્લાહ જો પાક પરવરદિગાર આપણને મોકો દેશે તો આવતા દિવસોની અંદર યા ભવિષ્યની અંદર પણ જ્યાં સુધી આપણે ઇન્શાઅલ્લાહ આપણને ખુદા તાકાત દેશે આપણે રસૂલની સીરત ઉપર બયાન કરવાની કોશિશ કરશું અને આપણી કોશિશ એ છે કે રસૂલની સીરતને મુકમ્મલ એટલે જ્યાં સુધી આપણી પાસે તારીખના વાક્યાઓ આવ્યા છે ત્યાં સુધી મુકમ્મલ રીતના એને પેશ કરવાની કોશિશ કરીએ અને હું કોશિશ કરીશ કે જેટલા બધા તારીખી વાક્યાઓ આપણી સામે પેશ આવે રસૂલ ઇસ્લામની સીરતમાં એમની જિંદગીના બનાવની અંદર આપણે બધાય છણાવટથી એકબીજા આપણે સમક્ષ પેશ કરીએ। એના પછી ઇન્શાઅલ્લાહ જો ખુદા આપણને મોકો આપશે તો આપણે સીરતી અઈમ્મામાં જાશું। મૌલા અલીથી લઈને તકરીબન ઇમામે ઝમાનના જીવન સુધી આપણી સામે એ અઈમ્માની સીરત યા એમની તારીખ આપણી સામે કઈ રીતના આવે છે એના પછી ઇન્શાઅલ્લાહ આવી શકે છે આપણી સામે તારીખે ઓલમા યા મુખ્તારનામું આ બધાય તારીખ એવા વાક્યા છે અને એવો ઇસ્તવાર છે એવી તારીખો છે આપણી સામે જેને આપણે જો અભ્યાસથી ઊંડાણથી ઉપર અભ્યાસ કરીએ તો ઇન્શાઅલ્લાહ આપણા ઇલમની અંદર મારેફતની અંદર ઓર વધારો થાય અને આપણને મઝહબની અંદર પણ ઘણી બધી સમજ પડી શકે। રસૂલ ઇસ્લામના સીરતના સિલસિલામાં આપણે ગઈકાલે મંઝિલ સુધી પહોંચ્યા હતા કે રસૂલ ઇસ્લામ ઉપર આટલા બધા મઝાલીમો થવા લાગ્યા અને કોઈ પણ તરકીબની અંદર યા કાંઈ પણ મનસૂબામાં કુફારે કુરૈશ રસૂલ ઇસ્લામથી કાંઈ ન કરી શક્યા આટલા જુલમ કર્યા પછી તો એ લોકોની હવે છેલ્લી એક તરકીબ દેખાય છે કે અમે યહૂદીઓ લોકોનો સહારો લઈએ કારણ કે આમે કુફારે કુરૈશને ઈસાઈ નથી ગમતા એટલા વાસ્તે કારણ કે ઈસાઈ લોકો ધર્મની કિતાબમાં માને છે અને યહૂદી અને ઈસાઈની વચમાં હંમેશનું એક જાતની મુખાલેફત રહી છે એટલે એકબીજાને પસંદ નથી કરતા। તો કારણ કે હબશાના ઈસાઈઓ અને બાકીના ઈસાઈઓ રસૂલે ખુદાને મદદ કરે છે તો એ લોકો આવે છે યહૂદીઓ પાસે મદદ લેવા વાસ્તે। જો કે રસૂલ ઇસ્લામના જન્મથી લઈને યહૂદીના આલિમોએ ઘણી બધી કોશિશો છુપી રીતના કરી હતી કે એ લોકો રસૂલ ઇસ્લામના જીવન ઉપર હાથ નાખીને રસૂલ ઇસ્લામને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે એવું તો 40 વર્ષ દરમિયાન એ લોકોએ ઘણું કર્યું પણ એ લોકોને કામયાબી નથી મળી। હવે કુફારે કુરૈશ યહૂદીઓ પાસે આવે છે મદીનાની અંદર અને યહૂદીથી સવાલ કરે છે કે અમે શું કરીએ કે આ રસૂલનો પૈગામ જે છે એ ખુદ બખુદ દફનાઈ જાય આ એ પૈગામ આગળ ના આવે। યહૂદીઓએ જેટલી પહેલી સલાહ આપી એની અંદર જ્યારે આ લોકો કુફારે કુરૈશ નાકામયાબ જાય છે કે વાર્તા કરવાવાળા નાકામયાબ જાય છે કાની અંદર રૂ નાખી દેવાવાળા યા રસૂલના અવાજને બલંદ ના થવા દે એના માટે યહૂદીઓએ જેટલી તરકીબો દેખાડી એકે કામ ના આવી તો યહૂદીઓએ એ લોકોને કહ્યું કે તમે એનાથી એવા સવાલો કરો યા એવા
એવી વાત લઈને જાઓ કે રસૂલ ઇસ્લામ પાસે એનો જવાબ ના હોય અને રસૂલ ઇસ્લામ ખુદ પોતે આફેડા તમારી સામે ખોટા પડી જશે. અને તમે જોવો કે આ કુફારે કુરૈશ લોકો કેવા સવાલો લઈને યહૂદીઓ તરફથી પોતાના નામથી લઈને જાય છે કે અમને આ સવાલ કરવા છે. આ પ્રમાણે જઈએ યહૂદીઓ લોકો કુફારે કુરૈશને અમુક સવાલો, ઇલ્મના સવાલો જ્યારે રસૂલ ઇસ્લામથી પેશ કરવા માટે કહે છે, કુફારે કુરૈશ આવે છે. એ ટાઈમે જ્યારે સહનની અંદર એટલે હરમે શરીફની અંદર માણસોનો મજમો ભર્યો હોય છે અને રાબેતા મુજબ રસૂલ ઇસ્લામ એની ઇબાદતની નિયતથી ત્યાં આવે છે. જ્યારે રસૂલ ઇસ્લામ એ લોકોથી દરમિયાનથી ગુજરે છે તો એ લોકો બધા એને ભેગા થઈને બોલાવે છે. યા કુફારે કુરૈશના સરદારો, જેને આપણે સેમ્બોલ તરીકે કહે છે, અબુ જહલ હાથ બલંદ કરીને કહે છે, યતીમે અબ્દુલ્લા મોહમ્મદ, તમે આવો અમારી પાસે બેસો, અમને તમારાથી અમુક સવાલો કરવા છે. તો રસૂલે ખુદા આવે છે લોકોની ખિદમતની અંદર, એટલે બાજુમાં આવે છે અને રસૂલે ખુદા બેસે છે, કહે છે કે તમે પૂછો મને, તમે શું પૂછવા માંગો છો. જ્યારે આ પ્રમાણે રસૂલ ઇસ્લામે પોતાની રજામંદી દેખાડી તો કુફારે કુરૈશ કહે છે કે અમારી પાસે તમારા નજદીક અમુક સવાલો છે કે તમે અમને આ બધા સવાલોના જવાબો આપો. તો રસૂલ ઇસ્લામ કહે છે કે અલબત્તા હું કોશિશ કરીશ કે મારો પરવરદિગાર જે પ્રમાણે મને જવાબ આપે યા જે પ્રમાણે મને વહી કરશે એવા જવાબો હું તમારી સમક્ષ પેશ કરીશ. અને આ પ્રમાણે જ્યારે કહ્યું તો એ લોકો રસૂલ ઇસ્લામથી સવાલ કરે છે કે અય મોહમ્મદ, જો તમે તમારા દાવાની અંદર સાચા હોય તો તમે કહો કે રૂહ એટલે શું અને તમારી નજદીક રૂહનો શું મતલબ છે. તમને ખ્યાલ મારીએ કે આ કુફારે કુરૈશ મક્કાની અંદર એ લોકોને રૂહના મામલાથી કાંઈ લેવા દેવા નથી. આ લોકોને રૂહના બારામાં શું સમજ પડે? આ તો યહૂદીઓ લોકોની જે તૌરાત છે, જે ઓરિજિનલ તૌરાત, જેનો એ લોકોના આલિમો અભ્યાસ કરે છે, એ લોકો પાસે ખુદાના કલામ છે કે રૂહના બારામાં ખુદા શું કહેવા ચાહે છે. જ્યારે આ પ્રમાણે સવાલ કર્યો તો રસૂલ ઇસ્લામ જરાક વાર માટે ખામોશ થઈ ગયા, એટલે હદ સુધી કે રસૂલ ઇસ્લામ ઉપર વહી આવી. સૂરે બની ઇસ્રાઈલ જ્યારે ખુદાવંદે કરીમ રસૂલને કહે છે કે અહીં રસૂલ તું લોકોને કહે વયસ અલુનકા અનિર રૂહ, એટલે આ લોકો તને રૂહના બારામાં સવાલ કરે છે. કોલી રૂહો મિન અમરે રબ્બી, કે આ રૂહ જે છે એ ખુદાનો મામલો છે. વમા ઉતીતુમ મિનલ ઇલ્મે ઇલ્લા કલીલા, મેં એ જ્યારે તમોને ઇલમ આપ્યું છે એટલે સાવવાર આપ્યું છે, રૂહના બારામાં બિલકુલ થોડુંક આપ્યું છે. બસ તમે એમ સમજો કે એ વસ્તુ છે જેનાથી હર એક ખુદાની મખલુક શ્વાસ લઈ રહી છે, યા હરેકની અંદર દિલના ધબકારા ચાલી રહ્યા છે. બસ તમે એમ સમજો કે આ રૂહ છે, પણ તમારું એવું ગજું નથી, તમારો એવો મગજ નથી કે તમે કુદરતની રૂહને સમજી શકો. જ્યારે આ પ્રમાણે કુફારે કુરૈશથી રૂહના બારામાં સવાલ જ્યારે પેશ થયો તો એ લોકો ચકરાઈ ગયા અને જરાકવાર માટે શાંત થઈ ગયા. એટલું કીધા પછી એ લોકો રસૂલ ઇસ્લામ પાસે આ યહૂદી તરફનો બીજો સવાલ પોતાના તરફથી રાખે છે કે જો તમે તમારા દાવાની અંદર સાચા હોય તો તમને ખબર છે કે તમારા ને અમારા દાદા એટલે જનાબે ઇબ્રાહીમ, આ જનાબે ઇબ્રાહીમનો જન્મ તો પાલેસ્તીનના ઇલાકામાં થયો છે. એટલે પાલેસ્તીનની અંદર તો કઈ રીતના બની શકે કે આ પાલેસ્તીનમાં આપણા દાદા જનાબે ઇબ્રાહીમ જે તમારા ને અમારા દાદા છે એની નસલ બની ઇસ્રાઈલ મિસરથી ચાલે? કેમ બની શક્યા? એટલે વચમાં દરમિયાન શું બનાવો બન્યા છે? નબી યુસુફનો જનાબે ઇબ્રાહીમનો જમાનો અને એના પછીની જેની વંશ ચાલી યાને રસૂલ ઇસ્લામના આવવામાં, એટલે એમના જમાનામાં કેટલા હજારોનો વર્ષોનો ફરક છે. ખાલી જનાબે ઈસા અને રસૂલ ઇસ્લામના દરમિયાન જ તકરીબન 500 વર્ષનો તો ફાસલો આપણને આમ જ મળે છે. તો આ તો જનાબે ઇબ્રાહીમની વાત થઈ રહી છે. તો કોણ ગવાહ છે એવા ટાણે કે રસૂલ ઇસ્લામ શું જવાબ આપે? અને આ કુફારે કુરૈશને આ બધા સવાલથી શું મતલબ, સિવાય કે સવાલો આવે છે યહૂદી પાસેથી. તો ખુદાવંદે કરીમ રસૂલ ઇસ્લામ જરાકવાર માટે શાંત થઈ જાય છે અને ખુદાવંદે કરીમ એ સૂરાને નાઝિલ કરે છે, જે સૂરો છે યુસુફ. પાક પરવરદિગાર રસૂલને કહે છે કે ઇન્ના ઔહૈના એલૈકા અહસનલ કસસે બેમા તહવીલ હાદલ કુરઆન, એટલે અય રસૂલ અમે સૂરે યુસુફ અને શરૂઆતની આયતો કે અય રસૂલ અમે તારી સામે સારામાં સારો કિસ્સો, એટલે કહાની નહીં, વાર્તા એટલે હકીકત પેશ કરે છે કે આ હકીકત કઈ રીતના પેશ થઈ હતી. જ્યારે આ લોકો સવાલ જનાબી ઇબ્રાહીમના બારામાં કરે છે કે ઇબ્રાહીમનો જન્મ
પાલેસ્તીનની અંદર ત્યાં તેઓનો ઇલાકો, અને કેવી રીતના બન્યું કે મિસર એટલે ઇજિપ્તની અંદર બની ઇસરાઈલની નસલ ચાલી. અને એ લોકો જનાબે રસૂલે ખુદાને કહે છે કુફારે કુરૈશ કે અહીં મોહમ્મદ તમને ખબર છે કે ઇબ્રાહીમના 2 ફરજંદો હતા, એકનું નામ છે ઇસ્હાક અને એકનું નામ છે ઇસ્માઈલ. આ ઇસ્માઈલ અહીંયા મક્કાની અંદર આવ્યા કારણ કે એનું ટેરિટોર પાલેસ્તીનથી નજદીક છે. પણ ઇસ્હાકની ઔલાદનું શું થયું? ઇસ્હાક જે ઇસ્હાકનું નામ તારીખની અંદર આપણને બીજું પણ મળે છે કે જનાબે ઇસ્હાકનું નામ છે ઇસ્રાઈલ. અને શું કામ ઇસ્રાઈલ કહે છે કે ઇસ્રાઈલ જે છે એબ્રો ભાષામાં છે. ઇસ્રા એટલે અબ્દ એટલે ગુલામ, અને ઈલ એટલે ખુદા, જેને આપણે અરબીમાં અબ્દુલ્લા કહીએ અને બીજા લોકોને આપણે ખુદાનો બંદો કહીએ. એવી જ રીતના હેબ્રો ભાષામાં એટલે ઇબ્રાની ભાષાની અંદર ઇસ્રાઈલ એટલે ખુદાનો બંદો, અબ્દુલ્લા. આ ઇસ્રાઈલ એ બોલશે ને અહીંયાથી હમણાં સુધી આ નામ એવું રહી ગયું, ઇસ્રાઈલ ઇસ્રાઈલ બધાને એ રીતના ઓળખે. અને બની ઇસ્રાઈલ એટલે ઇસ્રાઈલની ઔલાદો એ ઇસ્હાકથી આવી. તો જ્યારે આ પ્રમાણે સવાલ કરે છે તો રસૂલે ખુદા શું કહે? બસ 2 સાખતા આ કુરાને મજીદનો સૂરે યુસુફ આવે છે, અને જે પ્રમાણે બનાવ બને છે ખુદા દેતા એવા. જે લોકો સૂરે યુસુફને પડે યા જે લોકો સૂરે યુસુફને પડે છે એ લોકોને આખી દેતાઈ મળશે જો એ લોકો એનો તર્જુમો વાંચે. જો તર્જુમો જ વાંચે તો આપણી સામે તારીખનો ચિતાર સામે આવે છે. જો આપણે એની તફસીર વાંચે તો એની અંદર આપણને વધારે વાક્યાઓ મળે છે કે શું દેતાઈવાર બનાવો બન્યા. પણ બન્યું એવું જે પ્રમાણે શરૂ કુરાને મજીદ કહે છે કે એ રસૂલ હું તને સારામાં સારો કિસ્સો યા સારામાં સારો કુરાનનો બનાવ કિસ્સાના રૂપ પર હું તને કહું છું. આ સૂરે યુસુફ જ્યારે આ કુફારે કુરૈશ તારાથી આ પ્રમાણે સવાલ કરે છે અને કહે છે કે યાર અબતે, જ્યારે કુરાને મજીદ શરૂ કરે છે ને કહે છે કે એક દિવસ આવ્યો જ્યારે જનાબે યુસુફ એના બાપાને જનાબે યાકૂબને કહે છે કે હું જોઈ રહ્યો છું કે મારા 11 સિતારાઓ મારા સામે અને સૂરજ અને ચાંદ આ બંને મળીને મને સજદો કરી રહ્યા છે. જ્યારે આ પ્રમાણે કુરાને મજીદ આયતની શરૂઆત કરે છે ને જ્યારે બનાવ ખુદાબંદે કરીમ બતાવે છે તો માલુમ એ પડે છે ને રસૂલે ખુદા કહે છે કે તમારા સવાલનો જવાબ આની અંદર છે, આ સૂરાની અંદર, કે આ ઇસ્હાકની ઔલાદમાંથી જ્યારે યુસુફનો જમાનો આવ્યો અને એના ભાઈઓએ હસદની અંદર યુસુફને એક ગામથી છેટે લઈને એક કૂવાની અંદર નાખી દીધા. અને ત્યાંથી અમુક ટાઈમ પછી એક કાફલો પસાર થયો અને કૂવામાંથી જનાબે યુસુફને કાઢીને એ કાફલો મિસર ગયો એટલે ઇજિપ્ત, ને ત્યાંની બાજારમાં જનાબે યુસુફને વેચ્યા. અને એ બાજારની અંદર વેચાવા પછી જ્યારે અમીરે મિસ્ર એટલે મિસ્રના બાદશાહની નજર આ એ ગુલામ ઉપર પડે છે અને એની ઘરવાળીને એનું આરામ એને કહે છે કે કેવો મજાનો ગુલામ છે, કેવો સારો છોકરો છે, આને આપણે આપણા મહલમાં લઈ લઈએ ને આપણે આની પરવરિશ કરીએ. અને આ પ્રમાણે નબી યુસુફ અમીરે મિસ્રના મહલ્લાની અંદર યા એના મહલની અંદર એના બંગલાની અંદર પોતે પરવરિશ પામે છે. અને જે બનાવો બન્યા કે કેટલી તોહમત જનાબે યુસુફ ઉપર આવી અને જનાબે યુસુફને ખુદાએ કેદ નસીબ કરી અને કેદમાંથી નજાતના રૂપ ઉપર, કેદ એમને નહીં, જનાબે યુસુફે કહ્યું હતું કે પાક પરવરદિગાર જે ઝુલેખા જે કામ માટે મને બોલાવી રહી છે એના કરતાં તો કેદ ખાનું મારા માટે વધારે બહેતર છે. મને આ મહલ નથી ખપતો જો એમાં તારી ફરમાબરદારી ના થઈ શકે. અને ખુદાએ જનાબે યુસુફને નજાત દેવા માટે એને કેદની અંદર રાખે છે. અને અમુક વર્ષો પછી અમુક ખ્વાબની પેશીન ગોઈ ઉપર એટલે ભવિષ્યવાણી ઉપર જનાબે યુસુફને જ્યારે કેદમાંથી રિહાઈ મળે છે અને અમીરે મિસ્રને પોતાની ભૂલ સમજાય છે અને પોતે જનાબે યુસુફને આ મિસ્રનું મુલ્ક જે નસીબ કરે છે. એના પછી જનાબે યાકૂબને એના 11 ભાઈઓની મુલાકાત જનાબે યુસુફથી થાય છે. આ પૂરો વાક્યો મને નથી બયાન કરવો, આપણે સીરતે રસૂલ ઉપર જઈ રહ્યા છે. પણ આ પ્રમાણે સૂરે યુસુફ બને છે. હવે જનાબે યુસુફ જ્યારે મિસ્રની અંદર આવે છે એના 11 ભાઈઓને પોતે પાછો આવકાર આપે છે. બસ અહીંયાથી મિસ્રની અંદર જનાબે ઇબ્રાહીમની ઔલાદ જનાબે યુસુફના વંશમાંથી શરૂ થઈ છે. અને ખુદા કુફારે કુરૈશને કહે છે કે જો તમે મારા નબીની કસોટી એ વાત ઉપર કરવા માંગતા હોય કે જનાબે ઇબ્રાહીમનો જન્મ પાલેસ્તીનમાં થયો અને એમની વંશ મિસરમાં કેમ ચાલી, તો એનો જવાબ આ હતો કે કઈ રીતના જનાબે યુસુફ મિસર પૂગે છે અને કઈ રીતના એની નસલ મિસરમાંથી ચાલે છે. આવા જ્યારે જવાબો મળ્યા તો કુફારે કુરૈશ ચકરાઈ જાય છે.
થોડોક વખત માટે મક્કાની અંદર થોડીક શાંતિ આવે છે. હવે એ લોકો રસૂલથી કહે તો શું કહે, અને ત્યારે એ લોકો નક્કી કરે છે, ફરી 2 કાસિદને પાછા મદીના મોકલાવે છે અને યહૂદીને કહે છે કે તમારા 2 સવાલના જવાબો આ પ્રમાણે મુહમ્મદે આપ્યા છે અને કુરાનના નામથી આપે છે, તમારું શું કહેવું છે? યહૂદી પોતાના સર ઝુકાવી લે છે. હા, બેશક અમારી તૌરાતમાં પણ આવા જ વાક્યા છે, આએ તો વધારે વિસ્તારથી કહ્યો, આટલો વાક્યો તો અમારી તૌરાતમાં એટલે દેતાઈવાર એટલા વિગતવાર નથી જેવી રીતના આ મુહમ્મદ કુરાને મજીદની રોશનીની અંદર અમને આ વાક્યો કહે છે. જ્યારે આ બન્યું તો યહૂદી લોકો વધારે પડતા રસૂલ ઇસ્લામની કસોટી કરવા જાય છે અને કહ્યું કે અહીં લોકો તમે મુહમ્મદથી પાછા એવા અઘરા સવાલો અમે જે તમને આપે છે, અને જો પોતે ખુદાના નબી નહીં હોય, બનવા જોગ નથી, એટલે પોસિબલ નથી, ઇમ્પોસિબલ વસ્તુ છે કે એ આવા જવાબ આપી શકે. અને આવીને એની પાસે 4 સવાલો લઈ આવે છે, એવા રૂપની અંદર લઈ આવે છે, 3 સવાલો એવા રૂપની અંદર લઈ આવે છે. કહે છે કે જ્યારે તમે એ બારામાં શું કહો છો, જ્યારે અમારા નબી મૂસાને ખુદાએ એક જમાનાની અંદર જ્યારે પોતે આજીઝ થઈ ગયા, એને દિલમાં એમ થયું કે મારા જેવો નબી બની ઇસરાઈલમાં કોઈ નથી, તો ખુદાએ એને કેના પાસે મોકલાવ્યો અને શું બન્યા? આ એક વસ્તુ. અને બીજું, એક કોમ હતી એક જમાનાની અંદર જેનું નામ છે યાજૂજ અને માજૂજ. આ કોમ જે છે એ આવીને આ એવી કોમ છે જે બીજા રહેવાસીઓ ઉપર અત્યાચાર અને જુલમો કરતી હતી, અને એ કોમથી નજાત દેવા માટે ખુદાએ શું કર્યું? આ એક વસ્તુ. અને ખુદાનો એક નબી છે એવો જેનું નામ નથી બતાવતા, પણ એવો કોણ માણસ છે જેણે એક જમાનાની અંદર એવા અસહાબો હતા એક રાજાના મુલ્કની અંદર, અને તેઓ આવીને ગારની અંદર એટલે ગુફાની અંદર એક ગ્રોથની અંદર આવીને છુપાઈ ગયા. એના બારામાં તમારું શું કહેવું છે? આ બધાય ગેબના સવાલો છે. એટલે એવા સવાલો જે રસૂલના જમાનાના સવાલ નથી, આ તો કસોટીનો મામલો છે. અને હવે યહૂદીઓ બાકાયદા રસૂલ ઇસ્લામ સામે ઇલમની કસોટી કરવા આવી રહ્યા છે કે જો આ મુહમ્મદ ખુદાનો નબી છે તો સાચો છે યા પોતે ઘડી કાઢેલી વાત છે. બસ રસૂલ ઇસ્લામે આ પ્રમાણે જ્યારે એને પોતે સવાલ સાંભળ્યા, તારીખમાં આપણને 2 વાક્યા મળે છે. કોઈ કહે છે એ એક તારીખનો ભાગ કહે છે કે જ્યારે આ સવાલો પડ્યા તરત રસૂલે ખુદાએ વહીના રૂપ ઉપર એના જવાબો આપવા શરૂ કર્યા. નહીં, અલ્લામા મજલિસી કહે છે કે આપણી પાસે એક ભારે તારીખ એ છે કે જ્યારે આ પ્રમાણે એ લોકોએ સવાલો મૂક્યા આ પ્રમાણે, તો રસૂલ ઇસ્લામે મોહલત માંગી, કહ્યું કે આ સવાલો હું ખુદાની સામે મારો ખુદા સાંભળી રહ્યો છે, અને હું વાટ જોઉં છું કે પોતે વહીના રૂપ ઉપર કઈ રીતના મારી પાસે આના જવાબો લઈ આવે. અને કહે છે કે આખો દિવસ તકરીબન બીજા દિવસનો વટાઈ ગયો અને સમી સાંજ થવા આવી. કુફારે કુરૈશ એકદમના ખુશીમાં છે કે આ સવાલ સાંભળીને હવે આ મુહમ્મદજી રસૂલનો દાવો કરે છે બિલકુલ અટકાઈ ગયા છે, હવે એની પાસે કાંઈ જવાબ નથી. અને તારીખ કહે છે કે ખુદાવંદે કરીમ એક મસલહત ઉપર આ એ વાતને પેશ કરે છે, એને એવો મેસેજ દેવા માંગે છે કે તા કયામત લોકો આ એ રસૂલના જવાબની યાદ રાખે. બીજી એક રાત વટાઈ ગઈ ને સવારના રસૂલે ખુદા હરમની અંદર આવે છે. જ્યારે આવે છે તો મજમો ભરેલો છે, બધાય વાટ જોઈ રહ્યા છે કે મુહમ્મદ જ્યારે એક જવાબનો વાયદો કરે છે તો વાયદાને વફા કરે છે, આવીને જવાબ આપે છે. આજે વાત ખુલ્લી થઈ જશે કે સાચી વાત શું છે ને મુહમ્મદ પાસે આ સવાલોના જવાબ છે યા નહીં. અને ખુદાવંદે કરીમ આ એક જ એવો કુરાને મજીદનો વાહિદ સૂરો છે, સૂરે કાફ, જેની અંદર ખુદાવંદે કરીમ આ કુફારે કુરૈશના યહૂદી તરફથી આવેલા 3 સવાલના જવાબ આ સૂરાની અંદર બયાન કરે છે. અને એવો ખૂબીવાળો સૂરો છે આ સૂરે કાફ, જેની દેતાઈ બિલકુલ જે પ્રમાણે લોકોએ સવાલો કર્યા હતા એ જ સવાલોના પ્રમાણમાં ખુદાવંદે કરીમ એનો જવાબ આપે છે. અને છેલ્લે ખુદાવંદે કરીમ એક આયતથી એ વાતને ખલાસ કરે છે, એટલે સૂરે કાફને ટર્મિને કરે છે. જ્યારે આવે છે લોકો તો રસૂલ ઇસ્લામ કુરાને મજીદની આયતોને બયાન કરવી શરૂ કરે છે જવાબના રૂપ ઉપર. કહે છે કે જે લોકોના બારામાં તમે મને પૂછો છો કે એ લોકો કોણ હતા, કેટલા હતા, શું કારણે એ લોકો દેશમાંથી નીકળ્યા, શા વાસ્તે એ લોકો ગારની અંદર આવ્યા, કુરાને મજીદ ખુલાસાવાર આ વાક્યો બયાન કરે છે અસહાબે કાફનો, કે એ લોકો જે મુલ્કની અંદર રહેતા હતા એનો બાદશાહ ઝાલિમ હતો. આ લોકોના દિલમાં નબી ઇબ્રાહીમ પ્રત્યેની યા બાકીના અંબિયા પ્રત્યેની મોહબ્બત જે દિલની અંદર આવી, અને એ લોકોએ જ્યારે એ લોકોના ઈમાનનો ઇઝહાર કર્યો અને બાદશાહ એ લોકો પર જુલમ કરવો શરૂ કર્યો તો એ લોકો ગામ છોડીને ભાગ્યા. લશ્કર પછવાડી આવ્યું તો ખુદા એ લોકોને ગારનો, એક ગુફાનો, એક ગ્રોથનો રસ્તો દેખાડે છે. એ ગ્રોથની અંદર એ લોકો જાય છે. એ જાય છે એની સંખ્યા કેટલી છે? કુરાને મજીદ કહે છે
કોઈ કહે છે કે એ લોકો 4 છે ને ને ઘણાય કહે છે ના એ લોકો 5 છે અને એ લોકો 5ની સાથે છઠ્ઠો એ લોકોની સાથે જે એ લોકોનો એક કૂતરો છે જે લોકોની ધ્યાન રાખે છે એ છે અને ઘણાય કહે છે કે ના એ લોકો 7 છે અને 8મો એ લોકોનો કૂતરો છે. ખુદા કહે છે કે આ બધું તમારું અનુમાન છે, આનું ઇલમ સિર્ફ મારી પાસે છે. વખત આવીને દેખાઈ જશે કે અસહાબે કફની ગણતરી કેટલી હતી, એ લોકો કેટલા બધા હતા સંખ્યાની અંદર અને એ લોકોનો જે કૂતરો છે એ કેટલામાં નંબરનો છે જે એ લોકોની હિફાજત કરે છે. અને હું મારી આયાત, મારી નિશાની દેખાડવા ચાહું છું કે જે લોકો આ ગુફામાં સૂતેલા છે એ લોકો વખત પ્રમાણે કરવટો બદલે છે, એટલે ઘોષથી ધ્વાત એ લોકો પડખું ભરે છે જ્યારે વરસ પૂરો થાય છે ત્યારે. અને મેં એ લોકોને નિંદરની સ્વરૂપમાં રાખ્યા છે. હું આયાત દેખાડવા ચાહું છું કે જો હું કોઈને જિંદા રાખવા ચાહું તો તા કયામત હું એને આ રીતના રાખી શકું છું અને હિફાજતની સાથે રાખી શકું છું. ખુદા આ વાક્યાને બયાન કરીને બાકીના સવાલોના જવાબો આ સૂરે કહફની અંદર જ જ પ્રમાણે બયાન કરે છે. જ્યારે આ પ્રમાણે જવાબો આવતા ગયા અને કુફારે કુરૈશ આ પ્રમાણે સાંભળતા ગયા, જ્યારે અસહાબે કફની વાત આવી પછી આવે છે યાજૂજ માજૂજના બારામાં સવાલ કે યાજૂજ માજૂજ કોણ છે? તો ખુદા કહે છે અહીં લોકો તમને નથી ખબર ને તમે એ નબીનું નામ નથી સાંભળ્યું જેને હું ઝુલકરનૈન તરીકે ઓળખું છું. મેં એ જ્યારે આ કોમ ઉપર જુલમ થતો હતો અને યાજૂજ ને માજૂજ જ્યારે એ લોકો ઉપર આ પ્રમાણે હુમલો કરતા હતા તો મેં એ મારા બંદા ઝુલકરનૈનને કહ્યું જેના હાથની અંદર હુન્નર છે કે એને લોઢું તપાવતા આવડે અને લોઢાને ઓગારીને તેને ભીત બનાવતા આવડે. મેં એને આ ઇલમ આપ્યું છે. અને ઝુલકરનૈને એ ટાઈમે આવીને કોમને નજાત દેવા માટે લોકોને કહ્યું હતું કે તમે બધું ફોંક અને જેટલું લોઢું તમારી પાસે આવે તમે મારી પાસે લઈ આવો. ઝુલકરનૈન પોતાના હાથેથી એક દીવાર બનાવે છે, લોઢાની ઓગારે છે અને યાજૂજને માજૂજને એ પહાડી અંદર પૂરીને આ એ દીવારને લોઢાની એરીશે કરી નાખે છે. ખુદાબંદે કરીમ આની અંદર માસુમીન આપણને રિવાયત બયાન કરે છે કે જ્યારે આખરી જમાનો આવશે અને ખુદા ચાહશે ત્યારે આ દીવાર જે હશે એ તૂટશે અને યાજૂજ માજૂજ લોકો જે દીવારના પછવાડે છે એ કોમના લોકો દુનિયાની અંદર આવીને સવાર થઈ જશે અને એ લોકો પણ જુલમની અંદર વધારે પડતો ભાગ લેશે. અને આ બધાય જુલમથી નજાત દેવા માટે આપણા અકીદા પ્રમાણે ફાતિમતુ ઝહરાની નસલમાંથી તેમના ફરજંદ આપણા આખરી ઇમામ હઝરત સાહિબુ ઝમાન સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ આવશે અને એ પ્રમાણે પોતે લોકોને એ વસ્તુથી નજાત આપશે. અને કુરાને મજીદના આ જ્યારે સવાલ પૂરો થાય છે તરત ઓલો જવાબ આપે છે કે જો તમે મૂસાના બારામાં પૂછતા હોય કે જ્યારે એને એમ થયું કે મારા જેવો ઉલુલ આઝમ પેગમ્બર કોઈ નથી તો ખુદાએ એને જણાવ્યું કે ના તું આવો વિચાર તારા દિલમાં ના રાખ, મેં તારા કરતાં પણ એવો બંદો છે જેના પાસેથી તને ઘણું શીખવાનું છે. અને મેં એ નબી ખિઝર પાસે એને મોકલાવ્યા અને કુરાને મજીદ બિલકુલ છણાવટની સાથે આ વાતનો ખુલાસો કરે છે. આ પ્રમાણે જ્યારે જવાબો આવ્યા તો સૂરે કહફનું ઇખ્તિતામ ખુદા કહે છે અય રસૂલ જ્યારે તું લોકોથી કંઈક વાયદો કર કે હું કાલે આ કામ કરીશ તો તું એમ જ ના બોલ કે હું કાલે આ કામ કરીશ. આ રસૂલ માટે નહીં, આપણા બધાય માટે ખુદા એક પેગામ દઈ રહ્યો છે સૂરે કહફના ઇખ્તિતામની અંદર કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો ઈરાદો કરો, નક્કી કરો કે હું કાલે યા હમણાં યા જરાક વાર ખમીને આ કામ કરીશ તો એ કામના ઈરાદા સાથે તમે બોલો ઇન્શા અલ્લાહ. જો ખુદાને મંજૂર હશે, ખુદા મને જો એ તાકાત દેશે, મને હયાતી દેશે, મને સદબુદ્ધિ દેશે, મને આફિયત દેશે તો હું આ કામ કરીશ. જો એમાં ખુદાની મંજૂરી હશે તો ઇન્શા અલ્લાહ વગર હું જેટલી નિયત કરું મારું ધાયરું શું, મારા પરવરદિગારનું ધાયરું શું. બસ આ પ્રમાણે જ્યારે આ સૂરે કહફ ઇખ્તિતામ ઉપર આવે છે માસુમીન કહે છે કે તમે જોયું જ્યારે ઇમામે હુસૈનનું સર કુફાથી શામ અને શામના બાજારમાંથી જ્યારે જઈ રહ્યું હતું અને જ્યારે ઇમામે હુસૈનને કુરાને મજીદની તિલાવત કરવાનો મોકો મળ્યો તો સરે નેઝા ઉપરથી ઇમામે હુસૈનના સરે જો કોઈ પણ સૂરાની તિલાવત કરી હોય તો એ સૂરે કહફ આપણી તારીખની અંદર મળે છે. કુરાને મજીદના આટલા બધા સૂરા શરૂઆતની અંદર આપણે જ્યારે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂરે ફાતિહાથી શરૂ કરે એ સૂરો ઇમામ હુસૈન ઇખ્તિયાર નથી કરતા, નથી સૂરે બકરા, નથી સૂરે બની ઇસ્રાઈલ, નથી કુરાનના વસલા સૂરા, નથી કુરાનના છેલ્લા સૂરા, સૂરે નાસ નહીં. જ્યારે પણ ઇમામને મોકો મળ્યો હંમેશા સૂરે કાફની તિલાવત ઇમામે હુસૈને કરી હતી. માસૂમ કહે છે કે એની અહેમિયત કેટલી હશે ઇમામની નજરમાં કે જો હું લોકો સામે જો કંઈ બયાન કરું
કરું તો હું સૂરે કહફની તાલીમ બયાન કરું. શા વાસ્તે મને એમ લાગે છે કે ઘણા કારણોની અહેમિયત ઇમામને વધારે ખબર છે કે શા વાસ્તે સરે નોકે નેઝા ઉપરથી ઇમામ હુસૈનનું સર જ્યારે કુરાને મજીદની તિલાવત કરે તો એ સૂરે કહફની તિલાવત કરે. એટલા વાસ્તે કે એ વખતની અંદર કુફારે કુરૈશ યહૂદી તરફથી રસૂલ ઇસ્લામની કસોટી કરવા માટે એમ કહે છે કે આ નબી સાચો નથી. જો એ સાચો હોય તો પોતે આ સવાલોના જવાબો આપે. અને યઝીદ પણ ઇમામે હુસૈનના જમાનામાં એક દાવો કરીને ઊભો થયો હતો અને કહ્યું હતું કે આ બની હાશિમ લોકો જે છે એટલે ઇમામ હુસૈનનું કુટુંબ, એમના વડવાઓ, આ લોકો તો ખાલી ધર્મના નામથી આપણા સાથે વાતો કરે છે, પણ નથી કોઈ દિવસ કોઈ જિબ્રાઈલ આવ્યા રસૂલ ઉપર, નથી કુરાનની હકીકત સાચી. આ આટલા જમાના પછી મુઆવિયાનો દીકરો યઝીદ શામના તખ્તો પર બેસીને રસૂલે ખુદાના મઝહબને આ પ્રમાણે લલકાર્યું તો ઇમામે હુસૈન એના જવાબમાં કહ્યું કે યઝીદ, તું ભૂલી ના જા કે એક જમાનો હતો ખાને કાબાની અંદર જ્યારે યહૂદી લોકોને પણ આ કુફારે કુરૈશને આ એ પૈગામ ઉપર ભરોસો નહોતો ને એ લોકોએ મારી પાસે આવા સવાલો લઈ આવ્યા તો મારા પરવરદિગારે સૂરે કહફથી જવાબ દીધો હતો. અહીં હુસૈન, આજે કુફાને શામની અંદર પણ એ મોકો આવી ગયો કે એ પ્રમાણે કુફારે કુરૈશના વિચારો પ્રમાણે જો યઝીદ એ લોકો કુફારનો ફરજંદ આ પ્રમાણે આવીને જો હુસૈનને એના મઝહબ ઉપર લલકારે તો જે પ્રમાણે રસૂલ ઇસ્લામે સૂરે કહફની તિલાવત ખાને ખુદાની અંદર કરી હતી, આજે શામના બાજારની અંદર નો કે નેઝા ઉપર તું પણ સૂરે કહફની તિલાવત કર. સલ્લો અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ બધાય બનાવો 7મી મબઅસ છે રસૂલ ઇસ્લામનો, એટલે 7મો વર્ષ શરૂ થઈ રહ્યો છે. હજી તો હિજરત બાકી છે. હવે શું બનાવો બની રહ્યા છે? જ્યારે આ બધું બન્યું તો યહૂદી લોકોએ કુફારે કુરૈશને કહ્યું હતું, અમને આશા નથી કે આ 3 જે અઘરા સવાલો છે તારીખના, જ્યારે કોઈ નહોતું, કેને ખબર પડી શું બનાવો બન્યા છે, જો એના જવાબો મુહમ્મદે દઈ દીધા તો તમે એના પાસેથી 4 મોજીઝા માંગો. એવા મોજીઝા જે રસૂલ કોઈ દિવસ ના લઈ આવી શકે, એવા મોજીઝા તમે માંગો. અને કેવા મોજીઝા? આ મોજીઝાની તારીખ આપણા 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ તફસીરના રૂપ ઉપર, એટલે પોતાની તફસીરની અંદર બયાન કરે છે કે કુફાનો જમાનો છે, મૌલા અલી બેઠા છે અને મૌલા અલીની નજદીક બાકીના એના અસહાબોને અમુક મુસલમાનો બેઠા છે અને મૌલા અલીથી લોકો આવીને આમ જ વાત કરે છે અને કહ્યું કે યા અલી, આપણા બધાયનો તો અકીદો છે એટલે માનવું છે કે રસૂલે ખુદા બધાય નબી કરતાં અફઝલ છે અને ખુદાએ જે પ્રમાણે મૂસાના જમાનાની અંદર મૂસાને એવો મોજીઝો દીધો. કયો મોજીઝો? કે જ્યારે બની ઇસ્રાઈલ લોકો જનાબે મૂસા ઉપર ઉતરેલી કિતાબ તૌરેતને ઇનકાર કરતા હતા અને નહોતા માનતા, તો ખુદાએ જિબ્રાઈલને કહ્યું કે કોહે તૂર, આ જે ડુંગર છે તૂર, ફિતુરે સેના જે આપણે કુરાને મજીદની અંદર પડે છે, આ મોન્ટાન્ય જે છે આ કોલિન તૂર નામની જે પાલેસ્તીનની અંદર છે, એને ઉપાડી, આ ડુંગરને ઉપાડીને તમે બની ઇસ્રાઈલના માથા સુધી લઈ આવો ને તમે એ લોકોને કહો કે જો તમે આ તૌરાતને નથી માન્યા તો હું આ ડુંગરને તમારી ઉપર પછાડી નાખું છું. બસ આ બીકમાં બની ઇસ્રાઈલે તૌરાતને કબૂલ કરીને જનાબે મૂસાના ઉપર ઈમાન લઈ આવ્યા. આવો મોજીઝો આપણા રસૂલે ખુદાના યા રસૂલ ઇસ્લામના જમાનામાં આવો બન્યો નથી. તો મૌલા અલી મુસ્કુરાય છે ને કહે છે કે બન્યો છે બેશક, આના કરતાંય સારા મોજીઝા બન્યા છે, પણ તમે કોઈ હાજર ન હતા. હું હાજર હતો ત્યારે જ્યારે રસૂલ ઇસ્લામ ઉપર આ બધાય બનાવો બન્યા અને મૌલા અલી પોતાની ઓળખાણ અપાવે છે. કહ્યું જ્યારે રિસાલતના પહેલાં પેગામની અંદર જ્યારે રસૂલ ઇસ્લામે પોતાનો પેગામ બલંદ કર્યો, કોઈ ન હતું બાજુમાં, હું અલી હતો જેણે મેં તરત ઇકરાર કર્યો, મેં જાહેર કર્યું. જે મારા દિલની અંદર છુપેલું ઈમાન હતું મેં શરા જાહેર રસૂલ ઇસ્લામના હાથ ઉપર મેં એલાન કર્યું. જ્યારે પહેલી નમાઝ રસૂલ ઇસ્લામે કાયમ કરી, મરદોમાં કોઈ નહોતું મારા સિવાય, હું રસૂલ ઇસ્લામના પછવાડે હતો. અને જ્યારે પહેલી વહી, પહેલી આયતો રસૂલ ઇસ્લામ ઉપર આવી, ખાને ખુદાની અંદર જ્યારે રસૂલ ઇસ્લામ આ બધી આયતોને બયાન કરતા હતા, હું ત્યાં હતો. આજે તમે મને મોજીઝાનું પૂછો છો કુફાની અંદર કે ખુદાએ રસૂલ ઇસ્લામ ઉપર મોજીઝો નાઝિલ કર્યો હતો કે નહીં, તો હું તમને કહું કે હું ત્યારે ત્યાં હતો જ્યારે આ બધાય સવાલો પછી કુફારે કુરૈશ જ્યારે આજીઝ થઈ ગયા, એટલે લાચાર થઈ ગયા કે હવે મેં શું કરે. તો એક ગ્રુપ આવે છે અબુ જહલ લઈને, એની અંદર 14, 15 યા 16
આનાથી વધારે સંખ્યા નથી. તારીખની અંદર મળે છે કે 14 યા 15 જણાનું ગ્રુપ આવે છે રસૂલે ખુદા પાસે અને કહ્યું કે અય મુહમ્મદ, જો તમે સાચા હોય તો તમે અમને એવા 4 મોજીઝા દેખાડો જેવા મોજીઝા એ જમાનાના નબી ઉપર ખુદાએ પસાર કર્યા હોય. આ કુફારે કુરેશને ને નબીઓને શું લેવા દેવા? એ લોકોને નબી ઉપર બનેલા મોજીઝાને એ જમાના ઉપર શું એ લોકોને જાણકારી? પણ આ બધું યહૂદીનું કહેલું કે આ પ્રમાણે તમે માંગણી કરો, આ મુહમ્મદજી છે તમે એવા ટાણે શું કરી શકશે? તો કહ્યું કે અમને આવીને અબુ જહલ કહે છે કે જે 14-15 જણા આવ્યા છે આપણે 4 ટુકડીમાં બટાઈ જાય. એટલે એક ગ્રુપની અંદર 4 જણા, બીજા ગ્રુપમાં 5 વગેરે, એવી રીતના 4 ટુકડી થઈ. અબુ જહલ બધાનો સરદાર છે, પણ જ્યારે આ 4 ટુકડી બનાવવામાં આવ્યા 14-15ની, તો એક ટુકડીની સરદારી અબુ જહલે રાખી કે હું એ લોકોનો સરદાર. અને એક બીજા સરદાર આવીને ભેગા આવે છે રસૂલે ખુદા પાસે ને કહે છે, એક ગ્રુપ કહે છે કે અમને ખપે છે કે તમે અમે જનાબી ઇબ્રાહીમનો મોજીઝો દેખાડો કે જ્યારે મોટી આગને બનાવવામાં આવી અને ખુદાએ જનાબી ઇબ્રાહીમને આગની અંદર ફેંક્યા. એ બનાવ કેવો હતો? અને ખુદાએ આગને ઠંડી કરી નાખી જનાબી ઇબ્રાહીમ ઉપર. અમને જોવું છે કે તમારામાં એવી કળા છે યા ખુદા તમને એવી બરકત હાથમાં દે છે કે તમે એવો જ માહોલ ઊભો કરો અને એ જ આગને તમે ઠારી નાખો. તો રસૂલ ઇસ્લામ કહે છે આ જે ગ્રુપ જનાબે ઇબ્રાહીમનો મોજીઝો માંગે છે આગનો, તમે હમણાં જ રણમાં જાઓ. એટલે તમે અબુ કુબૈસની પહાડી પછી તમે નીકળો તો એ મીના તરફ જવા વાસ્તેનો રસ્તો છે મીના, અને એ બિલકુલ રણ છે. તમે મુઝદલિફા જો, મીના જો, આ બધી રણની જગ્યાઓ છે. તો રસૂલ ઇસ્લામ કહે છે કે તમે થોડાક દૂર જાઓ રણની અંદર, હું તમને હમણાં ખુદાના મદદથી ને ખુદાના કરમથી મારો પરવરદિગાર તમને એવો મોજીઝો દેખાડશે. તો બીજું ગ્રુપ આગળ આવે છે ને પોતે કહે છે કે અય મુહમ્મદ, અમે ચાહે છે કે તમે અમને જનાબે નૂહનો મોજીઝો દેખાડો કે જ્યારે જનાબે નૂહની કોમ એના ઉપર ઈમાન ના લઈ આવી તો ખુદાએ એ તનૂરની અંદરથી, એટલે ફૂરની અંદરથી પાણીને જાહેર કર્યું અને દુનિયા ડૂબી. એવી રીતના ડૂબી કે જાણે બધાય ગર્ક થઈ ગયા. અમને એવો મોજીઝો જોવો છે, તમે અમને દેખાડો કે એવું નૂહ નબીનું તુફાન આવે પાણીનું ને અમે બધાય ગર્ક થઈ જઈએ, અમે ડૂબતા ડૂબતા અમે બચી જાય, એવો અમને મોજીઝો દેખાડો. તો રસૂલ ઇસ્લામ કહે છે તમારું ગ્રુપ તમે જાઓ અબુ કુબૈસના પહાડી ઉપર, તમે વાં વાટજો, મારો પરવરદિગાર હમણાં તમને દેખાડે છે. ત્રીજું ગ્રુપ રસૂલે ખુદા પાસે એવા ટાણે જ આવે છે ને કહે છે કે અમને તમે એ મૂસાનો મોજીઝો દેખાડો કે જે પ્રમાણે જીબ્રાઈલે કોહે તૂરને ઉપાડીને બધી ઇસ્રાયેલની કોમ ઉપર રાખ્યું અને એ લોકોને કહ્યું કે જો તમે તૌરાત ઉપર ઈમાન નથી લઈ આવતા તો આ કોહે તૂર હું બની ઇસ્રાયેલ ઉપર પછાડું છું. આવો જ મંઝર તમે અમને દેખાડો. રસૂલ ઇસ્લામ માથું ઝુકાવીને કહે છે તમારું જે ગ્રુપ છે ખાને કાબાની જે દીવાર છે રૂકને યમાની આગળ, અહીંયા તમે આવીને બેસી જાઓ આરામથી, તમારી ભીતને તમારી કમરને એ ખાને ખુદાની ભીત સાથે લગાડી દો. ખુદાને મરજી હશે તો એ પણ મોજીઝો તમને દેખાડશે. અને હવે અબુ જહલ પોતાની ટુકડી એટલે થોડાકને લઈને આવે છે કે મારી પણ એક માંગણી છે કે જે પ્રમાણે જનાબે ઈસાએ એના જમાનામાં મોજીઝો દેખાડ્યો, જનાબે ઈસા એવી રીતના બયાન કરતા હતા જ્યારે હવારે એને આ લોકો એના પાસે આવે મઝહબની વાત લેવા માટે, માણસો ના માને અને કહે જનાબે ઈસાને કે અય ઈસા યા અય નબી અલ્લાહ, તમે જો આટલી ગેબની વાતને જાણતા હોય તો તમે કહો કે અમે અમારા ઘરમાં હમણાં યા ગઈકાલે રાતના શું ખાધું છે ને અમે કેટલું ભેગું કર્યું છે, અમે શું કમાણા ને અમે કેટલી મિલકત અમારા ઘરમાં યા અમે બીજે ઠેકાણે રાખી છે, એ બારામાં તમને બયાન કરો. ને આ મોજીઝો અબુ જહલ માંગે છે. તો રસૂલ ઇસ્લામ કહે છે પહેલે આ 3 ટુકડીના વારા, છેલ્લે આ ટુકડીનો વારો આવશે, પણ એના માટે મારી એક હુજ્જત હશે, હું બયાન કરું એ પહેલાં. અને ત્યાર પછી આપણા સામે મૌલા અલી કહે છે કે હું ત્યાં હતો રસૂલના બાજુમાં જ્યારે આ ટુકડી આવીને આ પ્રમાણે મોજીઝો માંગે છે. જ્યારે જનાબે ઇબ્રાહીમની આગનો મોજીઝો, જે લોકો રણમાં ગયા છે એ લોકો જરાક પર પછી પાછા આવે છે, આંખમાં આંસુ છે ને ધ્રુજી રહ્યા છે. રસૂલ ઇસ્લામ પાસે આવીને કહે છે યા રસૂલલ્લાહ, અમે તમારી હાથમાં કલમો પડે છે, અમે થોડાક જે લોકોએ અમે આ મોજીઝો જોયો, પણ હકીકતમાં અમે જોયું કે અમે રણની અંદર હતા, હજી તો અમે બેઠા હતા અને મેં જોયું કે રણની જે માટી છે એ ખસવા લાગી અને નીચેથી જવાળાઓ નીકળવા લાગ્યા, એટલે તાપ ભડભડતી તાપ નીકળવા લાગી. અને એવું મેં જોયું કે તાપની દીવારો બનતી જાય છે, એટલી મોટી દીવારો કે અમને રણમાં કાંઈ દેખાતું નથી, જાણે આખું રણ આગથી ભરાઈ ગયું છે ને આગની તપીશ જાણે અમને આવીને સમેટી લે છે, એવો અહેસાસ અમને થયો. અમે એટલા ગભરાઈ ગયા કે
અમે એમ્પ્લોરે કરીએ છીએ ખુદાને, અમે કહીએ છીએ કે પરવરદિગાર તું આ એ મુસીબતમાંથી આમને નજાત દે. તો અમે શું જોયું? અમે જોયું કે આસમાન અને જમીનની વચમાં એક ખાતુન નમૂદાર થઈ છે. એટલે આ ખાતુન આવે છે જે બિલકુલ પડદાન એટલે ચાદરની અંદર છે, પણ એની ચાદર એટલી પહોળી છે, એટલી પકતી છે કે અમને એની મુજસ્સમ નથી ખબર પડતી, પણ અમને ખબર પડે છે કે આ ચાદર ઓઢીલી એક ખાતુન છે અને એની ચાદરમાંથી એક એક તાર, દોરાના તારો જમીન ઉપર પડી રહ્યા છે. એના બે છેડા છે, એક પશ્ચિમ તરફ છે અને એક દક્ષિણ તરફ છે, અને આ બે છેડાઓ આ પ્રમાણે દુનિયાના એક એક ખૂણાને જાણે સમેટી રહ્યા હોય. અને અમે જ્યારે ઓલું ખુદા પાસે આ દુઆ કરે છે તો આ ખાતુન ઈશારો કરે છે કે જે લોકો મારી આ એ ચાદરના દોરાને પકડી લે તો ખુદા આ એ અઝાબની અંદરથી એ લોકોને અમાન દેશે અને આ આગ એવી રીતના ઠરી જશે જેવી રીતના ખુદાએ જનાબી ઇબ્રાહીમ ઉપર આગને ઠારી નાખી હતી. તો તેઓ લોકો કહે છે કે અમે ખાલી આ દોરા તરફ હાથ લંબાવે છે ને બસ જાણે અમે એ ચાદરથી સમાઈટાઈ ગયા હોય, એ ચાદરના દોરા ઉપર અમે ચોંટી ગયા હોય એવો અમને અહેસાસ થયો અને અમને કોઈ આ ખુલ્લા રણની અંદર ખાને ખુદાની સામે લઈ આવે છે. યા રસૂલલ્લાહ, અમે આ મોજીઝો જોયો, અમે કાંપી રહ્યા છે, અમે તમારા હાથ ઉપર 3-4 જણા જેવો મોજીઝો જોઈ છે, ઈમાન લઈ આવે છે. તો રસૂલ ઇસ્લામ એની વાતને આગળ વધારે છે. મૌલા અલી કુફાની મસ્જિદની અંદર અસહાબોની સામે આ એ વાક્યાને બયાન કરે છે અને આ વાક્યો આપણા 11મા ઇમામ ઇમામ હસન અસ્કરી સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ બયાન કરે છે ને રસૂલ ઇસ્લામ કહે છે કે તમે ઓળખ્યા એ ખાતુન કોણ હતી? એ ખાતુન જે છે એ મારી દીકરી છે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા. આ સલ્લો અલા મુહમ્મદ વાલે ત્યારે જ્યારે આ મોજીઝો બને છે ત્યારે મા ફાતિમતુ ઝહરાની ઉંમર ખાલી 2 વર્ષની છે અને કોઈ એને કઈ રીતના ઓળખે કે આ શાહઝાદીની અઝમત કેટલી છે? અને રસૂલ ઇસ્લામ કહે છે કે આ તો તમે મોજીઝો માંગ્યો એટલે ખુદાએ તમને આ નજારો દેખાડ્યો, પણ તમને ખબર છે કયામતના દિવસે જ્યારે મહેશરનું મેદાન બરપા હશે અને મા ફાતિમતુ ઝહરા જ્યારે મહેશરમાં આવશે તો ખુદા હુકમ કરશે મહેશરવાસીઓને કે તમે બધાય તમારી આંખને ઝુકાવી લ્યો. નહીં, ઝુકાવી નહીં લ્યો, તમે તમારી આંખને બંધ કરી નાખો. રસૂલની શહેઝાદી આજે મહેશરના મેદાનમાંથી પસાર થઈ રહી છે અને રસૂલ કહે છે જે પ્રમાણે તમે લોકોએ આ મોજીઝો જોઈને ઈમાન લઈ આવ્યા એવી જ રીતના મહેશરના મેદાનની અંદર જ્યારે મા ફાતિમતુ ઝહરા એહલે બેતથી મુહબ્બત કરવાવાળા લોકો જ્યારે પોતાની હાલતને ખરાબ દેખશે અને એ લોકો ખુદા ઉપર તવસ્સુલ કરશે તો આ જ પ્રમાણે મારી દીકરી ફાતિમતુ ઝહરા પોતાની આવી ચાદરમાં મહેશરના મેદાનમાં આવશે અને એના 2 છેડા જે દક્ષિણ અને પશ્ચિમ તરફ હશે. એક છેડો મહેશરના મેદાનમાં હશે જેના એક છેડામાંથી હજારો દોરાઓ લટકતા હશે અને એક છેડો જન્નતની દિશા તરફ હશે અને જે લોકો આ દોરાને પકડવાની કોશિશ કરશે હજારોના મોઢે લોકોને આ છેડામાંથી લઈને મા ફાતિમતુ ઝહરા જ્યારે પોતાની દિશાને બદલાવશે તો જન્નતની તરફ આ એ પડદાનો ભાગ જશે અને જન્નતની અંદર લોકો નાઝિલ થશે. આ પ્રમાણે ચૂંટીને મા ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના મોહિબોને ચાહવાવાળાને પોતાની ઔલાદથી મોહબ્બત કરવાવાળાની નજાત કરશે. આપણે આ મંજિલ સુધી પહોંચ્યા. આના પછી આપણી સામે હજી બીજા 3 મોજીઝા લોકો ખાને ખુદાની અંદર રસૂલે ખુદા પાસે માંગે છે. ઇન્શાલ્લાહ આનું દર્શ આપણે ચાલુ રાખશું આવતીકાલના દર્શનની અંદર. હું એટલા માટે અહીંયા વચમાં મૂકું છું એટલા વાસ્તે કે આપણને આ ઇન્ફોર્મેશન આ એ નસીહતો જે છે એને આસિમિલે કરવાની, એને દિલની અંદર ઉતારવાનો મોકો મળે અને કાલે ઇન્શાલ્લાહ જ્યાં આપણે ઊભા છે અહીંયાથી જ આ જ મોજીઝાઓને આપણે ઇન્શાલ્લાહ પેશ કરશું અને એના પછી શું બને છે. અને હવે જ્યારે કુફારે કુરૈશ જોઈ છે કે રસૂલ ઇસ્લામ આ 4 મોજીઝા દેખાડી ચૂક્યા, આ બધું બન્યું, આ 3 ટુકડી જે આવે છે રસૂલ ઇસ્લામના હાથ ઉપર ઈમાન લઈ આવે છે, ધ્રુસતા આંખમાં આંસુ છે ને કહે છે યા રસૂલલ્લાહ અમે તમને માની ચૂક્યા. અને જ્યારે અબુ જહલનો વારો આવે છે જનાબી ઈસાનો મોજીઝો દેખાડવા વાસ્તે ત્યારે તમે જુઓ કે અબુ જહલની મક્તરબાજી કેટલી છે અને રસૂલે ખુદા એને શું વોરંટી આપી છે. આના પછી બસ એ લોકો હવે નક્કી કરે છે કે ના આપણે આ લોકોને બિલકુલ અગવા કરી નાખીએ, આ બની હાશિમને, અબુ તાલિબને, હમઝાને, આ મુહમ્મદને આપણે બિલકુલ આપણાથી છેટા કરી નાખીએ. બસ અહીંયાની નિયતથી એ લોકો શેબે અબી તાલિબનું નિયત કરે છે. એ શેબે અબી તાલિબ શું છે
અત્યારના જિયોગ્રાફિક સિચ્યુએશન પ્રમાણે આ શેબે અબુ તાલિબ ક્યાં છે, તે ક્યાં હતી જ્યાં રસૂલે ખુદા જનાબે અબુ તાલિબ પોતાના આખા કુટુંબને લઈને કઈ જગ્યાએ લોકો પડાવ નાખે છે અને શું બનાવો થઈ રહ્યા છે. એ જ દરમિયાન ઉમરનો પણ એક વાક્ય આપણી સામે આવશે કે આ છઠ્ઠા મબઅસની અંદર ઉમરનું પોઝિશન રસૂલ ઇસ્લામ પ્રત્યે શું છે અને શિયા સુન્ની બંનેની તારીખ કહે છે કે આ એ માણસ છે જે રસૂલના એલાનથી જ કોઈ દિવસ એના પ્રત્યે મોહબ્બત નથી કરી. એ તો આખી જિંદગી બસ દુશ્મની જ દેખાડી હતી. શું સિર્કોન્સ્ટાન્સ બન્યા શું બનાવો કે પોતે એક ફેરે ઇસ્લામ લઈ આવે છે પણ જમાનો આપણને દેખાડે છે આવતા જતા કે તેણે અહેલે બેતની સાથે કેવો વ્યવહાર કર્યો. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વાલિહિ તાહિરીન.